પાટણ જિલ્લામાં સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષની શરૂઆત કરવામાં આવશે, જેમાં પાટણની રાણકી વાવ ખાતે એક સાથે 500 જેટલા કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કરશે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ 1 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે પાટણ જિલ્લા કુલ 20,453 સ્પર્ધકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યો હતો। સાથે જ 20,453 સ્પર્ધકોમાંથી 6 વિજેતાઓએ 30 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો। આપણા ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન એટલે સ્પર્ધા આખા ગુજરાતમાં યોજી રહ્યા છે। એ દરમિયાન પાટણ જિલ્લામાં પણ 21,000 જેટલા આપણા સિટીઝન્સની રજીસ્ટ્રેશન થઈ ગયું, જેમાંથી 20,200 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું। એમાંથી આપણા 6 વિજેતાને સિલેક્ટ કરી આપણા 30 તારીખે અમદાવાદ ખાતે રાજ્ય સરકારના રાજ્ય લેવલે જે કોમ્પિટિશન થઈ રહ્યું છે એમાં મોકલી રહ્યા છે। 1 તારીખે આખા ગુજરાતમાં 108 જેટલા મહત્તમ જગ્યા આઈડેન્ટિફાઈ કરી ત્યાં 11 તબક્કે 11 વાર સૂર્ય નમસ્કારની મહત્તમ બધાને માહિતી મળી જાય એના માટે આપણા કરી રહ્યા છે।